અમરેલીની સનફ્લાવર સ્કૂલમાં સાયન્સ એક્સપોનું થયું આયોજન। અમરેલીના લાઠી રોડ નારાયણનગરમાં આવેલ સનફ્લાવર સ્કૂલમાં તારીખ 4/1/2025ના રોજ શાળાના આચાર્ય શ્રીમતી બીનાબેન ગોંડલિયા તથા શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય સાયન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ। છેલ્લા 22 વર્ષથી શિક્ષા, સંસ્કાર અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે બાળકોના સર્વાંગી વિકાસ કરતી આ સંસ્થામાં બેજોડ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયન્સ એક્સપોમાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયાના નવીનતમ પ્રોજેક્ટ બાળકોએ અંગ્રેજી ભાષામાં વર્ણવી વાલીઓ અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ સાયન્સ પ્રદર્શનમાં કલ્ચર સાયન્સ, વિઝિટ ટુ ચાઇલ્ડ સાયન્ટિસ્ટ, બ્લેઝિંગ પોટ ફોર પેરેન્ટ્સ જેવા જુદા જુદા પ્રોજેક્ટ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયા। અંતમાં શાળાના આચાર્ય શ્રીમતી બીના ગોંડલિયાએ વિદ્યાર્થીઓ, શાળાના મહેનતુ શિક્ષકગણ અને પ્રદર્શન નિહાળવા આવેલા વાલીઓ અને મહેમાનોનો આભાર માન્યો। રિપોર્ટર બિપિન રાઠોડ, जिला ब्यूरो चीफ, अमरेली। वंदे मातरम। सनफ्लावर प्री स्कूल लाठी रोड अमरेली में आज साइंस एक्सपो का आयोजन किया गया है, जिसमें 80 से ज़्यादा बच्चों ने पार्टिसिपेट किया है और साइंस के एक्सपेरिमेंट को एक्सप्लेन किया है। इस साइंस एक्सपो का मेन उद्देश्य बच्चों में आंतरिक शक्तियों को उजागर करना है, जिसमें टीचर्स और स्टूडेंट्स दोनों की बहुत ही मेहनत रही है। और आज के कार्यक्रम को सफल बनाने के लिए बच्चों में आत्मविश्वास जब बढ़ रहा है, उसको हौसला देने के लिए बहुत ही सारे पेरेंट्स आए और बच्चों को प्रोत्साहित किया। आज का सारा श्रेय हमारे बच्चों को, हमारे टीचर्स को और सभी पेरेंट्स को जाता है, जिसने आज के कार्यक्रम को सफल किया है। आज के कार्यक्रम से हमें लगता है कि आने वाले कल में हम माँ भारती को फिर से एक बाल वैज्ञानिक दे सकेंगे, जो एक श्रेष्ठ वैज्ञानिक के रूप में उजागर होंगे। ऐसी शुभकामनाओं के साथ आप सभी का धन्यवाद। वंदे मातरम।